કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવીશ એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં ખાલી કેટલાક હોમવર્કના ક્વેશ્ચન્સ આપણે પહેલા આપણે જોઈ લઈશું. એના પછી થોડા ઘણા ઓર આગળના દાખલાઓ જોઈશું. એક અલગ અલગ પ્રકારના કેટલી રેખાઓ બને, કેટલા ત્રિકોણ બને, એ પ્રકારના એક દાખલા છે એની વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો જેટલા દાખલા તમને હોમવર્કમાં આપેલા હતા એની ચર્ચા કરીએ. તો હોમવર્કમાં કેટલા દાખલા આપેલા હતા? આપણી પાસે 3 દાખલા હતા જે પરમ્યુટેશનના બેઝ પર હતા, બરાબર. જે પહેલો સવાલ એમાં હતો 15pr divided by 16pr minus 1 is equal to 3/4. Okay, so આ કેસમાં આપણે શું કરવાનું છે? r શોધવાનું છે. બીજો જે સવાલ હતો એ શોધો 7pr is equal to 7 into 6pr. એમાં આપણે r શોધવાનું. તો ઝડપથી આપણે શોધી લઈએ શું થાય છે જોઈએ. So 15pr છેદમાં છે 16pr minus 1. તો આમાં આપણે શું ફોર્મ્યુલા મૂકીશું. શું માં થશે ફોર્મ્યુલા? 15 ફેક્ટોરિયલ divided by 15 minus r ફેક્ટોરિયલ છેદમાં આનો આન્સર મળશે આવશે 16 ફેક્ટોરિયલ divided by શું આવશે 16 minus r minus 1 ફેક્ટોરિયલ. 16 minus r minus 1 ફેક્ટોરિયલ અહીંયા શું આવશે 3/4. ઓકે, માટે ચાલો આગળ જઈએ. 15 by 16 લખી દઈએ એ ઈઝી પડશે. તો 16 into 15 ફેક્ટોરિયલ લખી શકો કે નહીં તમે? 16 ફેક્ટોરિયલ એટલે શું લખી દીધું? 16 into 15 ફેક્ટોરિયલ એટલે કે 16 ગુણ્યા 15 ફેક્ટોરિયલ. 15 minus r ફેક્ટોરિયલ શું આવશે? નીચે આવી જશે, બધાને ખબર છે, બરાબર. કેવી રીતે? તો આ છેદનો છેદ છે એટલે અંશમાં જશે. 16 minus r plus 1 મતલબ 17 minus r ફેક્ટોરિયલ is equal to 3/4. સો અહીંયા 15 ફેક્ટોરિયલ 15 ફેક્ટોરિયલ ઉડી ગયા. 4 ચોક 16 જતા રહ્યા. માટે 4 ગુણ્યા છે ક્યાં? અહીંયા. સો અહીંયા પહેલા આવી જશે. અહીંયા શું આવશે? 17 minus r 16 minus r. આ બધાને ખબર પડી ગઈ છે કે રીતે આવશે. 15 minus r શું થશે? ઉડી જશે. 17 minus r 16 minus r 15 minus r ફેક્ટોરિયલ છેદમાં શું છે? 15 minus r ફેક્ટોરિયલ. તે બંને કેન્સલ થઈ જશે. સો આ બંનેનો જવાબ શું કરવાનો? શું આવશે? 17 minus r into 16 minus r is equal to 12. તો 17 ગુણ્યા 16 શું થશે? સાઈડ પર જોઈ લઈએ. 17 છે જસ્ટ અ મિનિટ 102 કેટલા થઈ ગયા? 272. શું આવશે? 272. તો r સ્ક્વેર માઈનસ 17 and 16 33 r plus 272 is equal to 12. પહેલા આપણે આ વસ્તુ થશે r સ્ક્વેર માઈનસ 33r plus 260 is equal to 0. और 260 ના બહાર પાડીને 35 લાવવાના છે. તો 13 ગુણ્યા 20. ઓકે, 13 ગુણ્યા 20 મળી જશે આપણને. સો આન્સર મળશે અહીંયા r minus 30 સોરી 20 r minus 13 is equal to 0. So r can be 20 and r can be 30. આન્સર શું લઈ શકો તમે? તો તમને એક વસ્તુ સમજમાં પડી ગઈ જોઈએ કે આનામાંથી એક વસ્તુ ઓબ્ઝર્વ થઈ ગઈ શકો કે r less than or equal to 15 હશે. સો એટલે r less than or equal to 50 કોણ છે? 13. તો આન્સર શું આવશે? 13. આન્સર શું આવશે? 13 આવશે. સમજાય છે? જો આન્સર આવી ગયો r બરાબર 13. સિમ્પલ ક્વેશ્ચન છે. જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા મૂકવાના આન્સર લાવો. અહીંયા બોલો 7pr શું થશે? 7 ફેક્ટોરિયલ છેદમાં 7 minus r ફેક્ટોરિયલ is equal to 7 into 6 factorial divided by 6 minus r factorial. આ તમને ખબર છે 7 factorial શું લખી શકું? 7 into 6 factorial લખી શકું. નીચે શું લખી શકું? 7 minus r factorial ને 7 minus r 6 minus r factorial. એક માઈનસ કરીને તમે શું લખી શકો? n n minus 1 factorial. n factorial is equal to m n minus 1 factorial. આ ફોર્મ્યુલા મેં એપ્લાય કરીને લગાવવાનું છે. So 7 minus r into 6 minus r factorial is equal to yes also 7 into 6 factorial divided by 6 minus r factorial. So આ બંને શું થશે? કેન્સલ આઉટ થઈ જશે. બીજી વસ્તુ અહીંયા જે શું ખબર પડશે? 6 minus r 6 minus r factorial ની કેન્સલ થઈ જશે. તો બાકી રહેશે 1 is equal to 7 minus r. So
r is equal to 6. r કેટલા આવે છે 6 આવે છે. સમજાય છે કે અહીંયા r ની કિંમત કેટલી આવી ગઈ 6 આવી ગઈ. ચેક કરો 6 ઉપરથી મળશે આન્સર 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ 7p6 શું થશે 7 * 6 * 5 * 4 * 3 * 2 * બસ 2 1 નહીં આવે. સો તમે જોવા જશો તો તમને આન્સર સાચો મળશે. ડાબા બરાબર જવાબ બધા જોવા મળશે. ચલો ત્રીજો પણ એક સવાલ લો મે બી. યસ ત્રીજો સવાલ શું કહેતો હતો જોઈ લઈએ. ત્રીજો સવાલ કહેતો હતો NPR is equal to n - 1 PR plus r n - 1 p r minus. તો આપણે જવાબ બરાબર ડાબા લઈ લઈએ તો કેવું રહેશે? ઈઝી. યસ NPR બરાબર શું છે તમને બધાને ખબર છે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. તો હું જવાબ બરાબર ચાલુ કરું છું. n - 1 pr શું થશે એનો આન્સર? તો કે n - 1 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n - 1 માઈનસ r ફેક્ટોરિયલ. n - 1 pr શું થશે? n - 1 ફેક્ટોરિયલ છેદમાં n - 1 માઈનસ r ફેક્ટોરિયલ પ્લસ r બ્રેકેટમાં શું આવશે? n - 1 ફેક્ટોરિયલ છેદમાં શું આવશે બોલો? છેદમાં શું આવશે બોલો? તો કે n - 1 માઈનસ r માઈનસ 1 ફેક્ટોરિયલ. ચાલો જલ્દી બોલો શું મળશે અહીંયા? n - 1 ફેક્ટોરિયલ કોમન લઈ શકીએ આપણે. તો કોમન લઈ લો છો તો શું વધશે? 1 ડિવાઇડ બાય n માઈનસ r માઈનસ 1 ફેક્ટોરિયલ પ્લસ r ના છેદમાં શું મળશે બોલો? n - 1 બરાબર -r પ્લસ 1. તો -1 કેન્સલ કરો તો શું મળશે અહીંયા? n - r ફેક્ટોરિયલ. હવે તમે ધ્યાનથી જોજો તો અહીંયા શું લખી શકો? n - 1 ફેક્ટોરિયલ. ઓકે n - r - 1 ફેક્ટોરિયલ કોમન અત્યારે લેશું. જસ્ટ અ મિનિટ. શું કરો? 1 ડિવાઇડ બાય n - r - 1 ફેક્ટોરિયલ પ્લસ r ડિવાઇડ બાય આમાંથી એક ઓછું કરી દઈએ તો n - r ઇન્ટુ n - r - 1 ફેક્ટોરિયલ. જો લખી શકો કે નહીં લખી શકો? કઈ ફોર્મ્યુલા યુઝ કરી? n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n - 1 ફેક્ટોરિયલ. ફોર્મ્યુલા એપ્લાય કરો બરાબર. તો n - r ને શું લખી શકાશે? n - r n - r - 1. ઓકે ચાલો તો કોમન શું નીકળશે આ બધામાંથી? n - 1 ફેક્ટોરિયલ છેદમાં આવશે n - 1 સોરી n - r - 1 ફેક્ટોરિયલ. તો તો બાકી શું રહ્યું? 1 ડિવાઇડ 1 બાય 1 પ્લસ r બાય n - r. સો લાસ્ટમાં શું આન્સર બાકી બચે છે જલ્દી જઈને બતાવો. જસ્ટ અ મિનિટ. ઓકે સો આન્સર બાય પાસે બચે છે n - 1 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n - r - 1 ફેક્ટોરિયલ. બ્રેકેટમાં શું આવશે? n - r પ્લસ r ડિવાઇડ બાય n - r. શું વધશે? લસા લેશો તો n - r ને ગુણાઈને n - r પ્લસ r ડિવાઇડ બાય n - r. સો આન્સર વિલ બી n ઇન્ટુ n - 1 ફેક્ટોરિયલ. અહીંયાથી n વધશે, r કેન્સલ. નીચે શું વધે છે? n - r - 1 ફેક્ટોરિયલ. તો અગર n ઇન્ટુ n - 1 ફેક્ટોરિયલ તમને મળે તો તમે શું લખશો? એને n ફેક્ટોરિયલ લખશો કે નહીં? યસ. તો ઉપરનું શું થઈ ગયું? n ફેક્ટોરિયલ થઈ ગયું. નીચેનું શું થઈ ગયું? n - r - 1. સો આને શું લખાશે? n - r ફેક્ટોરિયલ. શું લખાશે? n - r ફેક્ટોરિયલ. એને એક શું છે? NPR. શું છે? ડાબા. તો કરવાનું કઈ નથી. જોવા જઈએ તો શું કરવાનું છે? n - p r નો ફોર્મ્યુલા લગાવો. જે આપ્યું છે એનું ફોર્મ્યુલા લગાવો. પછી જે કોમન નીકળે છે એને કોમન કરો. ઓકે અહીંયા જે આપણે છૂટું કર્યું n - r ફેક્ટોરિયલ ને શું કર્યું? આપણે છૂટું પાડી દીધું. ઓકે બાકીની બધી વસ્તુ જે હતી તે બહાર કાઢી દીધી. તો સિમ્પલ જ છે. કોઈ ડિફિકલ્ટ વસ્તુ છે નહીં. બસ તમારે કઈ પ્રોપર્ટી યાદ રાખવાની છે કે n ફેક્ટોરિયલ આપેલું હોય તો હું શું લખી શકું? n - 1 ફેક્ટોરિયલ યા તો શું લખી શકું? n - 1 n - 2 ફેક્ટોરિયલ. સમજે? આ રીતે હું કંઈક લખી શકું છું. બસ એ તમને ધ્યાનમાં હોવી જોઈએ. સમજાય છે? તો ચાલો લખી લો જલ્દીથી.
ચલો આગળ જઈએ. આઠમો સવાલ જુઓ સ્વાધ્યાય 7.3 માં આઠમો સવાલ જુઓ શું કહે છે. ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર અથવા તો અર્થરહિત શબ્દો કેટલા બનાવી શકાય. ઇક્વેશન તો સિમ્પલ સવાલ છે. ઇક્વેશન કેટલા શબ્દો છે આની અંદર? કેટલા શબ્દો છે આની અંદર? અક્ષરો મૂળાક્ષરો કેટલા છે? 8. શું છે 8 મૂળાક્ષરો? તો 8 મૂળાક્ષરોને કેવી રીતે ગોઠવી શકાય? તો કે 8 ફેક્ટોરિયલ બને. આન્સર શું હશે? 8 આવશે. આમાં આપણે સમય બગાડીશું નહીં. ઓકે, મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નવમો સવાલ. મંડે શબ્દનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? નીચેના વિકલ્પ માટે શોધવાનું છે. કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા કેટલા છે આપણી પાસે? મંડે એટલે કેટલા શબ્દો છે? કેટલા મૂળાક્ષરો છે આપણી પાસે? 6 છે. એમાંથી પહેલો વિકલ્પ શું કહે છે? 4 મૂળાક્ષર. એનો મતલબ આન્સર શું આવશે? 6p4. એટલે પહેલો મૂળાક્ષર હું 6 રીતે ભરી શકું, બીજો મૂળાક્ષર 5 રીતે ભરી શકું, ત્રીજો મૂળાક્ષર 4 રીતે ભરી શકું અને ચોથો મૂળાક્ષર 3 રીતે ભરી શકું. એટલે કે 6 * 5 * 4 * 3 એને શું વંચાશે? 6p4 વંચાશે. જેનો આન્સર શું આવશે? 6 × 30 30 * 120 તરી 360. તો આન્સર આવશે 360. જસ્ટ અ મિનિટ. યસ. બીજો સવાલ છે એમાં બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. બધા જ મૂળાક્ષરો એટલે કેટલા? મંડે 6 એ 6 લઈ લઈએ તો શું આવશે? 6 મૂળાક્ષર. 6 મૂળાક્ષર મતલબ 6p6 કેવા? મતલબ 6 * 5 * 4 * 3 * 2 * 1 એને કહેવાશે શું? 6 ફેક્ટોરિયલ. તો આના પર તમને એક વસ્તુ સમજ પડી જવી જોઈએ કે npn બરાબર શું થાય? n ફેક્ટોરિયલ. npn શું કહેવાય? n ફેક્ટોરિયલ કહેવાય. So 6 factorial will be શું થશે? 720. શું આવશે? 720 આવશે. તો આ 6 મૂળાક્ષરને યુઝ કરીને આ બનાવવામાં આવે તો શું આ જવાબ 720. ત્રીજો મુદ્દો શું કહે છે? પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે ગોઠવવામાં આવે. પ્રથમ મૂળાક્ષર શું જોઈએ છે? સ્વર જોઈએ છે. આમાં સ્વર કેટલા છે? તો કે ઓ સ્વર છે, એ સ્વર છે. યસ, તો ફક્ત 2 સ્વર છે. તો પહેલી જે પોઝિશન છે જસ્ટ મિનિટ, કેટલા અંકોની સંખ્યા છે? બધા મૂળાક્ષરો યુઝ કરવાના છે. તો પાછળ કેટલા આવશે? ટોટલ 6 અક્ષરો આવશે. તો પહેલાને હું કેટલી રીતે ભરી શકું? તો ફક્ત 2 રીતે, એક આ તો ઓ. એટલે 2 રીતે હું ભરી શકું. બાકીના જે બધા છે સ્ક્રીન રીતે ભરાશે 5 4 3 2 1. કેમ આવું? કારણ કે 6 માંથી એક ને અહીંયા યુઝ કરી લીધું. તો બાકી કેટલા રહેશે? 5. એમાંથી કોઈ પણ યુઝ કરી શકું, 4 કોઈ પણ યુઝ કરી શકું, 3 કોઈ પણ યુઝ કરી શકું, 2 કોઈ પણ યુઝ કરી શકું ને 1 ને યુઝ કરી શકું. કહેવાનો મીનિંગ 2 * 5 factorial. So answer will be 120 * 2 240. So આનો આન્સર આવશે 240. સમજાય છે? તો લખી લો. ચાલો હવે સવાલ છે બેબી શબ્દથી બનતા મૂળાક્ષરો. શબ્દના મૂળાક્ષરોથી બનતા શબ્દો. તો શબ્દથી બનતા શબ્દો તમે શું કહેશો? કેટલી સંખ્યા છે? 1 2 3 4 ફેક્ટોરિયલ. ટોટલ કેટલા શબ્દો બનશે? 24. કેટલા શબ્દો બનશે? ટોટલ 24 બનશે. બટ એક્ચ્યુઅલી તમે અગર 24 શબ્દો લખશો તો તમને સમજાશે કે એક્ચ્યુઅલી 24 શબ્દો બનશે નહીં. કેવી રીતે? તો જોઈએ. સૌથી પહેલા હું શું કરીશ? a b b y લખીશ. પછી શું લખીશ? a b y b. પછી b ને યુઝ કરીશ તો b a b y. પછી શું આવશે? b a y b. પછી આવશે b b a y. b b y a. પછી આવશે ડાયરેક્ટ y a b b. y b a b. y b b a.
ઓકે બરાબર છે આ રીતે લખી શકશો ટોટલ કેટલા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 હજી પણ કોઈ મીનિંગ થતો હશે જસ્ટ અ મિનિટ યસ એ બાકી રહી ગયો ને a y b b ઓકે બીજો કયો બાકી રહી ગયો b b a y b b y પણ આવી ગયો છે b a b y b a y પણ આવી ગયો છે a y b b પણ આવી ગયું છે સો 3 3 6 તો 9 1 10 કેટલા બને છે ટોટલ 10 બને છે હજી પણ કોઈ આવતો હશે જસ્ટ અ મિનિટ ચેક કરો ટોટલ 24 થાય છે 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 12 આ જોઈએ કોઈ એક મિસિંગ છે ચલો તો આગળ પડતી લઈએ સપોઝ મારી પાસે શું છે a લીધો પહેલો શબ્દ શું લીધો a લીધો બીજો શબ્દ હું શું લઈ શકું b લઈ શકું b લઈ શકું y લઈ શકું a b લઈ શકું y લઈ શકું b લઈ શકું a y લઈ શકું b લઈ શકું b લઈ શકું ઓકે નેક્સ્ટ b ને યાદ રાખજો તો b a b y b a y b ઓકે b y a b b y b a હા યસ b b y a b b a y યસ હવે આપણે શું આવશે y a b b y b a b and y b b a જો આના સિવાય કોઈ બીજું બની શકશે તો 72 વાળા બધા જ વસ્તુ આપણે યુઝ કરી દીધી ટોટલ આપણી પાસે કેટલા શબ્દો મળે છે 12 શબ્દો મળે છે બટ સપોઝ તમે આમાં શું યુઝ કરેલો છે b1 a b2 y मतलब ना b ने सरखाना मानेला होते हैं अलग अलग मानेला होते हैं શું કરેલો છે b ने सरखाना मानेला होते हैं अलग अलग मानेला होते हैं तो આ શબ્દ કેવી રીતે લખાતે a b1 b2 y સેમ શબ્દો પાછો બીજી વાર લખતે a b2 b1 y અહીંયા જો a b y b તો a b1 y b2 a b2 y b1 ત્રીજો શબ્દ a y b1 b2 a y b2 b1 मतलब દરેક શબ્દ તમે બે રીતે લખી શકો છો કેમ બે રીતે લખી શકીએ છીએ કારણ કે આપણે અહીંયા b1 અને b2 ને અલગ અલગ તારીખ લીધા બટ સપોઝ એ બંને સરખા હોય તો જવાબ કેટલો આવે છે 12 અને સપોઝ એ સરખા નથી તો જવાબ કેટલો આવે છે 24 એનો મતલબ કે મારી પાસે ચાર અલગ અલગ સંખ્યા હોય તો એની ગોઠવણી કેટલી થશે 24 જ્યારે એમાંથી બે સરખા હતા ત્યારે એની ગોઠવણી કેટલી થઈ ગઈ 12 તો આનો મીનિંગ શું થાય છે તો કે n શબ્દોની n ગુણાક્ષરોની ગોઠવણી n વસ્તુની ગોઠવણી જ્યાં p વસ્તુ a પ્રકારની છે q વસ્તુ b પ્રકારની છે મતલબ શું થાય છે કે n વસ્તુની ગોઠવણી કરવાની છે જેમાં p વસ્તુ શું છે a પ્રકારની છે મતલબ p બધી સરખી છે p વસ્તુઓ ટોટલ આના આગળ સાદા શબ્દોમાં લખીએ તો શું લખી શકું ચાલો આ સવાલ લખીએ 10 વસ્તુની ગોઠવણી કરવાની છે 10 વસ્તુની ગોઠવણી કરવાની છે જ્યાં p એટલે કે 3 લાલ કલરના ચલો બોલ લઈએ 10 મોબાઈલ ચલો મોબાઈલની ગોઠવણી કરવાની છે 10 મોબાઈલની ગોઠવણી કરવાની છે જેમાંથી 3 શું છે iPhone 12 છે બરાબર જ્યારે 5 શું છે OnePlus 70 છે OnePlus 70 છે તો આની ગોઠવણી કેટલા પ્રકારે થશે તો આની ગોઠવણી કેટલા પ્રકારે થશે તો જવાબ જોઈએ n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય p ફેક્ટોરિયલ into q ફેક્ટોરિયલ अगर આનો જવાબ લખવા જાવ તો શું આવશે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ into 5 ફેક્ટોરિયલ એટલે જેટલી વસ્તુઓ સમાન હોય તો એને આપણે 3 ફેક્ટોરિયલ ડિવાઇડ કરવાની છે જ્યારે 5 ફેક્ટોરિયલ પર આપણે શું કર્યું ડિવાઇડ કરી નાખ્યું તો આ તમારો એક્ચ્યુઅલ આન્સર થશે સમજાય છે તો કે 3 આઈફોન ની અને 5 70 મતલબ કે સરખી વસ્તુ છે ને પાંચેમાં વસ્તુ શું છે સરખી છે તો કોઈ સરખી વસ્તુ આવી જાય ત્યારે શું કરવાનું છે તો એને આપણે ડિવાઇડ કરવાનું છે ચલો કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ છે કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ છે
યસ, અગર સમજ પડી ગઈ હોય તો મને એક વસ્તુ કહી દો. જસ્ટ અ મિનિટ, જલ્દી મને કહી દો. ભૂખ શબ્દ માંથી કેટલા શબ્દો બનશે? પછી લખો કરણ માંથી કેટલા શબ્દો બનશે? પછી લખો શું લખીશું? કોઈ સારો શબ્દ લઈએ મજાનો. કોઈ લઈએ. ચાલો પહેલા મેરા સવાલ તો શોધી લો, બીજો એક સવાલ તો નામ. યસ, મિસિસિપી. હવે જે પણ લખ્યું છે તમે ફક્ત આ શબ્દને ધ્યાન આપો. આમાંથી કેટલા શબ્દો બની શકે એ શોધો. ઓકે, કેટલા શબ્દો બનશે? ચાલો આ લખાઈ ગયું છે, લખી લો તમે. કેટલા શબ્દો છે? ચાર શબ્દો એટલે કેટલા વડે ગોઠવણી થશે? ચાર ફેક્ટોરિયલ વડે. તમારી સરખા કેટલા છે? 2, તો 2 ફેક્ટોરિયલ વડે ડિવાઇડ કરો એટલે આન્સર શું આવશે? 12. અહીંયા આવે છે કેટલા શબ્દો છે? 5, એટલે 5 ફેક્ટોરિયલ વડે ગોઠવણી થાય. એમાં સરખા કેટલા છે? 2, એ 1, તો કેટલા વડે ડિવાઇડ થશે? 2 ફેક્ટોરિયલ વડે. અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11, તો કેટલા આવશે ઉપર? 11 ફેક્ટોરિયલ વડે ગોઠવણી થશે. જ્યારે નીચે શું આવશે? તો કે m કેટલી વાર છે? એક વાર. જો એક વાર છે તો તમે એને શું લખશો? 1 ફેક્ટોરિયલ લખો કે ના લખો મતલબ બનતો નથી. એટલે એનો શું થશે? 1 જ થઈ જવાનું છે. આપણે એકને તો લખતા નથી, પણ i ચેક કરો કેટલા છે? 1 2 3 4, કેટલા વાર ડિવાઇડ થશે? 4 ફેક્ટોરિયલ વડે. પછી s ચેક કરો 1 2 3 4, તો પાછું શું આવશે? 4 ફેક્ટોરિયલ. પછી p વડે ચેક કરો p બે વાર છે p, સો 2 ફેક્ટોરિયલ. એના સિવાયનો કોઈ શબ્દ છે નહીં. સો કહેવાનો મીનિંગ કે ટોટલ કેટલા શબ્દો બનશે? 11 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ. આ ડિવાઇડ કેમ કરવામાં આવ્યા? કારણ કે જે i છે, s છે અને p છે એ રિપીટ થાય છે. તો જ્યારે પણ મૂળાક્ષરો રિપીટ થતા હોય એવા સમયે તમારે શું કરવું પડશે? ડિવાઇડ કરવું પડશે. ચલો ચિલ્ડ્રન નું કહી દો. ચિલ્ડ્રન જો લોકો રિપીટ થાય છે. c એક જ વાર છે, h એક જ વાર છે, i એક જ વાર છે, l એક જ વાર છે, d પણ એક વાર છે, r પણ એક વાર છે, t પણ એક વાર છે અને m પણ એક વાર છે. એનો મતલબ આમાં કોઈ પણ જાતનું રિપીટેશન થતું નથી. તો શું આવશે આન્સર? 9 ફેક્ટોરિયલ. ઓકે, ચાલો મને કહી દો ચિલ્ડ્રન શબ્દ કયા નંબર પર આવશે? ગઈકાલે આપણે શીખ્યા હતા ચિલ્ડ્રન નંબર શબ્દકોશના કયા ક્રમમાં આવશે. તો તમે શું કરશો? આને ગોઠવણી કરશો. a છે આમાં નથી, તો સૌથી પહેલા શું આવશે? c, પછી શું આવશે? g h i e આવશે, પછી શું? d આવશે, d, પછી આવશે e, પછી આવશે h, પછી આવશે i, પછી આવશે l, પછી આવશે m. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8 જ છે, 8 શબ્દો છે. પણ બાકી રહી ગયું 8. ઓકે, તો સૌથી પહેલા હું કોને રફ કરીશ? c ને કટ કરીશ તો કેટલા રહેશે મારી પાસે? 7 ફેક્ટોરિયલ. અહીંયા c ને કટ કરીશ તો ડાબી બાજુ કોણ છે? 0, મલ્ટીપ્લાય બાય 0. પછી h ને કટ કરીશ તો અહીંયા કેટલા આવશે? 6 ફેક્ટોરિયલ. અહીંયા મલ્ટીપ્લાય બાય કેટલા આવશે? 2. બરાબર, ડાબી બાજુ કેટલા છે? 2 છે ને? યસ. i ને કટ કરો તો 5 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય 2. પછી l ને કટ કરો તો પાછા 2 આવશે, 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2. પછી શું હશે? d ને કટ કરીશ તો શું થશે? 0, એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 0. પછી કોને કટ કરીશ? r ને, સો 2 ફેક્ટોરિયલ ઇન્ટુ r ને કટ કરો તો 1 2. પછી e ને કટ કરીશ
અહીંયા આન્સર નો શું આવશે 0 6 ફેક્ટોરિયલ કેટલા થાય 720 into 2 તો 144 એટલે 1440 5 ફેક્ટોરિયલ કેટલા થાય 120 એટલે એનો આન્સર શું આવશે 240 4 ફેક્ટોરિયલ will be 24 24 into 2 48 0 2 into 2 4 0 0 શું આન્સર આવશે 4 and 48 552 so 8 ને 4 12 વધી 1 5 4 ને 12 ને 13 વધી 1 5 ને 2 7 1732 તો કયો નંબર આવશે ચિલ્ડ્રન નો 1733 ચિલ્ડ્રન નંબર નો શબ્દકોશમાં ક્રમ કયો આવશે 1733 તો તમારી ખાલી પ્રેક્ટિસ માટે મેં તમને એક વસ્તુ કરાવી દીધી બરાબર છે યસ ચલો હવે મિસી જે પણ છે તે એમાં એનો સવાલ પૂછવામાં આવ્યો છે 10મો સવાલ તમારો શું છે સ્વાધ્યાય 7.3 માં 10મો સવાલ એવો કહેવામાં આવ્યો છે 10મો યા તો 11મો આ જે શબ્દ છે એમાં આઈ એક સાથે ના આવે એવા કેટલા શબ્દો બનશે ચારે આઈ શું છે 4 આઈ એક સાથે ના આવે જો એક સાથે આવે અને એક સાથે ના આવે બે જ ઓપ્શન છે આપણી પાસે તો શું છે કુલ શબ્દો છે એ શોધી રહ્યા છે આપણે કુલ શબ્દો એ કુલ શબ્દોમાં બે ઓપ્શન હશે 4 આઈ સાથે આવશે યા તો શું આવશે 4 આઈ સાથે ના આવે સીધી વસ્તુ છે કુલ શબ્દોમાં શું હશે કાં તો 4 આઈ સાથે આવશે યા તો 4 આઈ સાથે નહીં આવે બે જ ઓપ્શન હશે આપણી પાસે તો આપણે આ શું શોધી લઈએ આ શોધી લઈએ 4 આઈ સાથે આવે સપોઝ જો 4 આઈ સાથે આવે મતલબ શું છે તો તમે શું કરો આને આઈ ને યુઝ કરી દો 1 2 3 અને 4 કુલ કેટલા શબ્દો હતા 1 2 3 4 5 6 7 8 9 10 11 માંથી 4 આઈ બાદ કરતા કેટલા બચશે 7 પ્લસ 4i તો કુલ શબ્દો કેટલા છે 7 શબ્દો છે અને 4i છે કુલ શબ્દો કેટલા છે મને યસ તો એક કીધું ચાલો કુલ શબ્દો કેટલા થઈ ગયા આપણે 4i ને શું કરી લીધું છે એકમાં મિક્સ કરી દીધા 4i ની જગ્યાએ શું કરું છું અને i તો લખું છું હવે સમજો છું કે આ શું છે એક શબ્દ છે એક મૂળાક્ષર છે આ શું છે એક મૂળાક્ષર છે 4i શું છે એક મૂળાક્ષર છે તો હવે કેટલા મૂળાક્ષર થઈ ગયા 1 i તો બધા એકમાં આવી ગયા so 1 જો 1 2 3 4 5 6 7 8 તો કુલ કેટલા થઈ ગયા 8 પદો એટલે અહીંયા શું હશે 8 ફેક્ટોરિયલ 8 વસ્તુને ગોઠવવાની રીત કેટલી 8 ફેક્ટોરિયલ આમાં મેં i ને શું મળ્યું હતું ઓલરેડી 1 ગણેલું હતું એટલે એનામાં સમાન પ્રમાણની જવાની જરૂર છે નહીં તો m કેટલી વાર છે એક વાર છે નો ઇશ્યુ s કેટલી વાર છે 4 વાર છે તો અહીંયા રિપીટેડ ના લીધે શું થશે 4 ફેક્ટોરિયલ ડિવાઇડ થશે then p કેટલી વાર છે 2 વાર છે તો એની શું થશે 2 ફેક્ટોરિયલ ડિવાઇડ થશે તો એક્ચ્યુઅલી આપણે જે શોધ્યું છે એ શું શોધ્યું કે 4i સાથે આવે તો 4i સાથે આવે તો આ જવાબ છે આપણને શું જોઈએ છે 4i સાથે ના આવે શું જોઈએ છે 4i સાથે ના આવે તો શું કરીશ કુલ માંથી એટલે કુલ શું છે 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ માઈનસ શું છે 8 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ સો તમે એક કામ કરી શકો 8 ફેક્ટોરિયલ કોમન લઈ લો 4 ફેક્ટોરિયલ કો કોમન લઈ લો અંદર શું વધશે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ કોમન લઈ લો તો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 છેદમાં શું આવે 4 ફેક્ટોરિયલ કોમન છે તો શું આવશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીંયા શું આવશે 1 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ યસ 2 ફેક્ટોરિયલ તો કોમન લઈ લો નો ઇશ્યુ 2 ફેક્ટોરિયલ તો કોમન લઈ લો અહીંયા ફક્ત 1 બચશે હવે ઉડાવો જે ઉડતું હોય તે પહેલી વસ્તુ અહીંયાથી ભાગ જશે 5 ગુણ્યા 2 નો 2 કેન્સલ 3 તરી 9 સો આન્સરમાં શું આવશે 11 પંચા 55 તરી જસ્ટ અ મિનિટ 165 divided by 4 minus 1 so answer will be 161 divided by 4 અહીંયા આવશે 8 7 6 5 divided by 2 આનો મીનિંગ શું થશે જલ્દી બોલો 8 into 7 into 6 into 5 divided by 2 4 and 2 will be 8 so 161 into 7 into 6 into 5 આટલો આન્સર છે 635 ગુણ્યા 7 110 161 0 0
210 0 0 6 12 21 210 so answer will be 01833 શું આન્સર આવે છે 33810 આન્સર આવે છે તો આમાં પૂછ્યું હતું કે 4i સાથે ના આવે તો આ મેં શું લઈ લીધું 4i સાથે આવે તો એટલે કુલમાંથી આવે વાળા બાદ કરી નાખો એટલે શું મળશે સાથે નહીં આવતા મળશે સમજાય છે વસ્તુ છતાં ના સમજાતો તો બે સ્ટેપ કરે કોલ કરો ને એનો મીનિંગ જે થાય છે જે લોજિક છે એ સમજવાનો પ્રયત્ન કરજો ઓકે ચલો આગળ જઈએ ચલો 11મો સવાલ જો શું કહે છે પરમ્યુટેશન ની કઈ વાત કરે છે પરમ્યુટેશન જે શબ્દ છે મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય તે પણ નીચેના વિકલ્પો માટે શબ્દો p થી શરૂ થાય અને s માં અંત થાય ઓકે પછી શું છે બીજો સવાલ બધા સ્વરો સાથે હોય ઓકે ચલો મજાનો સવાલ છે ધ્યાનથી જુઓ સમજો પહેલા તો લખી દે પરમ્યુટેશન નો સ્પેલિંગ બરાબર લખી દેવો ભૂલ ના થાય ચલો હું જોઈ લઉં છું P E R M U D A T I O N S permutations ઓકે તો P થી શરૂ થાય ને S ના અંત થાય પહેલા શબ્દો કેટલા છે એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો કેટલા શબ્દો છે 12 રિપીટ વાળા કેટલા છે સો E રિપીટ થાય છે ચલો જલ્દી ચેક કરીએ B રિપીટ થાય છે ના E રિપીટ થાય છે નો R રિપીટ થાય છે નો M નહીં U નહીં T રિપીટ થાય છે યસ તો 2T છે પછી શું રિપીટ થાય છે A રિપીટ થાય છે ના ના I O N નો ઓકે સો ફક્ત શું રિપીટ થાય છે 2 ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ ટોટલ શબ્દો અગર પૂછવામાં આવે તો 12 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ કુલ શબ્દો કેટલા બનશે તો કે 12 ફેક્ટોરિયલ અને એમાંથી જે t બે વાર લઈ લીધો તો આપણે એને ડિવાઇડ કરવું પડશે 2 ફેક્ટોરિયલ વડે સિમ્પલ યસ હવે મને શું કહેવામાં આવ્યું છે પહેલો સવાલ કે p અને s અંતમાં રહેશે તો હું પહેલા p પ્લેસ કરી દઉં પછી વચ્ચે કેટલા શબ્દો આવશે 10 અને પછી છેલ્લે શું આવશે s ફર્સ્ટ 10 and 1 એટલે ટોટલ કેટલા થઈ ગયા 12 થઈ ગયા કે નહીં પહેલો p ફિક્સ કરી દીધો પાછળ s ફિક્સ કરી દીધો હવે વચ્ચેના શું છે 10 જણા છે એ મારે ગોઠવણી કરવાની છે કોની ગોઠવણી કરવાની છે 10 શબ્દોની તો કેટલી થશે ગોઠવણી 10 શબ્દોની 10 ફેક્ટોરિયલ એમાં પણ t કેટલી વાર છે 2 ટાઈમ્સ છે એટલે ડિવાઇડ બાય શું હશે 2 ફેક્ટોરિયલ સમજો p ને મેં ફિક્સ કરી દીધો છે s ને મેં ફિક્સ કરી દીધો એટલે એની જગ્યા હું રિપ્લેસ કરી શકીશ નહીં પણ જે ઇન બિટવીન જગ્યાઓ કેટલી છે 10 તો 10 જગ્યાઓમાં મારે કેટલા ગોઠવવાના છે 10 સંખ્યાઓ એટલે કે 10 ફેક્ટોરિયલ એમાં t કેટલી વાર છે 2 વાર આવે છે તો મેં 2 ફેક્ટોરિયલ વડે ડિવાઇડ પણ કરી સમજાય છે વસ્તુ ચાલો તો પહેલો મુદ્દો સમજાઈ ગયો સેકન્ડ મુદ્દો શું કહે છે જુઓ સેકન્ડ મુદ્દો તમને કહે છે બધા સ્વરો સાથે હોય પહેલા તો બધા સ્વરો કયા છે તો e સ્વર છે પછી r a e i o u a e i o u છે a e i o u એ પણ છે યસ i પણ છે o પણ છે a e i o u બધા જ છે આપણી પાસે 5 તો આને હું શું કરું એક માની લઉં વોવેલ્સ આને હું એક મૂળાક્ષર માની લઉં છું શું માની લઉં છું એક મૂળાક્ષર માની લઉં છું યસ તો બાકી કેટલા રહેશે અગર હું e ને કાઢી નાખું છું તો 1 1 2 3 4 5 6 7 યસ 12 માંથી 5 આપણે કાઢી દીધા તો 7 જ રહેશે તો બાકીના કેટલા છે બાકીના 7 અને આ શું રહેશે 8મો બનશે બાકીના 7 છે અને આ શું છે 8મો બનશે તો અગર હું બધા સ્વરને શું કરું છું આને એક જ માની લીધું છે કેમ કારણ કે આપણે આને છૂટા કરવાના નથી બધા સ્વર શું હોવા જોઈએ સાથે હોવા જોઈએ બધા સ્વર શું હોવા જોઈએ સાથે હોવા જોઈએ સો મારી પાસે ટોટલ હવે કેટલા શબ્દો રહી ગયા તો કે બાકીના જે 7 છે એ અને આ જે આખો ડબ્બો છે એ ટોટલ એની ગોઠવણી કેટલી થશે 1 ફેક્ટોરિયલ વડે બટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે શું t કેટલી વાર છે આમાં 2 વાર છે તો નીચે ડિવાઇડમાં શું આવશે 2 ફેક્ટોરિયલ અને હજી એક ગણતરી બાકી રહી છે કઈ તો કે આ ડબ્બામાં જે 5 શબ્દો લખ્યા છે એ શું અંદર ગોઠવણી નહીં કરી શકે
ડબ્બામાં જે 5 શબ્દો વધ્યા છે એ શું કરશે અંદર અંદર ગોઠવણી કરશે અને અલગ અલગ પ્રકારના જવાબ આવશે એટલે આનો શું જવાબ આવશે ગોઠવણીનો 5 ફેક્ટોરિયલ જુઓ સરખી જુઓ મેં શું કર્યું મને શું સવાલ પૂછ્યો છે કે બધા સ્વરો એક સાથે આવે એટલે મેં એક સાથે એક ડબ્બામાં પેક કરી દીધા ઓકે આ ડબ્બામાં પેક કર્યા પછી મેં આ બાકીના કેટલા શબ્દો લે મારી પાસે 7 તો 7 શબ્દો અને આ 71 એટલે ટોટલ 8 શબ્દોની ગોઠવણી કેટલી રીતે થાય તો કે 8 ફેક્ટોરિયલ વડે એમાં t કેટલી વાર છે બે વાર આવેલો છે એટલે ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ બીજું મલ્ટીપ્લાયમાં 5 ફેક્ટોરિયલ ક્યાંથી આવ્યા તો કે આ જે સ્વરો 5 લખવામાં આવ્યા છે એ પણ અંદર અંદર ગોઠવણી કરશે કે નહીં અરે યાર એવું નથી જો આ બાકીના 7 શબ્દો છે એને તમે ગોઠવણી કરી દીધી ઓકે 8 પદોની બટ સપોઝ e u a i o ની જગ્યાએ e i o લખો તો શબ્દ બદલાઈ જશે પાછળનો કાઈ ચેન્જ નથી કરતો ફક્ત આની અંદર ચેન્જ કરું છું તો પણ શબ્દો શું થશે બદલાશે એટલે એને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે એની ગોઠવણી માટે તો 5 વસ્તુ છે 5 વસ્તુની ગોઠવણી કેટલી વડે થાય 5 ફેક્ટોરિયલ વડે છે તો લખી લો જલ્દીથી આ શું આવશે સેકન્ડનો જવાબ આવશે 8 ફેક્ટોરિયલ into 5 factorial divided by 2 factorial છેલ્લો સવાલ શું કહે છે કે p અને s ની વચ્ચે 4 શબ્દો હોય અને બાકીના શબ્દો 12 હોય તો એના માટે શું બની શકે તો એ વસ્તુ શું છે પસંદગી વાળી વસ્તુ શીખશું આપણે નેક્સ્ટ જે સબ્જેક્ટ 8.4 શીખશું એના પછી નક્કી થશે ઓકે પસંદગી વાળું કોમ્બિનેશન શીખશું એના પછી શીખાશે સો આપણે સાઈડ પર આપણે સવાલ આપણે શું કરશું કોમ્બિનેશન શીખ્યા પછી એને એપ્લાય કરીશું યસ તો ચાલો જલ્દી આ લખાયું છે જોઈ લેવો કોઈ સવાલ બાકી રહેતો હોય સ્વાધ્યાયનો તો જોઈ લો પરમ્યુટેશન માં કમ્પ્લીટ થઈ ગયું છે હવે એક સવાલ તમને આપું છું ડોટર શબ્દમાંથી d a u g h e e r શબ્દમાંથી કેટલા શબ્દો બને શરત શું છે જેમાં સ્વરના સ્થાને સ્વર અને વ્યંજનના સ્થાને વ્યંજન આવે શું આવે સ્વરના સ્થાને સ્વર આવે અને વ્યંજનના સ્થાને વ્યંજન આવે તો સિમ્પલ વસ્તુ છે પહેલા તો મેં કીધું ડોટરમાં શબ્દો કેટલા છે 4 અને 4 8 5 6 7 8 મને કીધું સ્વર ક્યાં છે અને વ્યંજન ક્યાં છે તો d શું છે વ્યંજન કે સ્વર વ્યંજન a શું છે સ્વર u શું છે સ્વર g શું છે વ્યંજન પછી h શું છે વ્યંજન t શું છે વ્યંજન e શું છે સ્વર અને r શું છે વ્યંજન e i o u કઈ જગ્યાએ છે ફક્ત 2 3 જગ્યાએ આવે છે ઓકે તો વ્યંજનની જગ્યાએ વ્યંજન આવવું જોઈએ સ્વરની જગ્યાએ સ્વર આવવું જોઈએ તો ટોટલ સ્વર કેટલા છે 3 સ્વર છે અને 5 વ્યંજન છે 3 સ્વર છે 5 વ્યંજન છે તો વ્યંજનની જગ્યાએ હું શું મૂકી શકું વ્યંજન મૂકી શકું એટલે કેટલા 5 મૂકી શકું 4 સોરી બીજા વ્યંજન તો કેટલા આવશે અગર અહીંયા 5 માંથી એક યુઝ થઈ ગયું છે તો બાકી કેટલા રહેશે 4 3 2 1 એવી જ રીતે સ્વરમાં શું આવશે 3 2 1 મતલબ સ્વર કેટલા છે 3 એમાંથી મારે કોઈ યુઝ કરવાનો છે તો એક સ્વર અહીંયા મૂકીશ એક સ્વર અહીંયા મૂકીશ અને એક સ્વર અહીંયા મૂકીશ તો કેટલી રીત થશે 3 2 અને 1 તો સ્વરના સ્થાને પણ આવી ગયું સ્વર વ્યંજનના સ્થાને પણ આવી ગયું વ્યંજન તો જવાબ શું આવશે તો કે આનો જવાબ શું આવી ગયો વ્યંજનનો જવાબ શું આવી ગયો 5 factorial and 3 factorial so answer will be 120 into 6 is equal to 7 તો શું કહે છે સ્વરના સ્થાને સ્વર આવવું જોઈએ વ્યંજનના સ્થાને વ્યંજન આવવું જોઈએ બરાબર છે ચલો લખી દો चलो હવે આપણે જોઈએ રેખાઓ અને ત્રિકોણોની સંખ્યા તો રેખાઓ અને ત્રિકોણોની સંખ્યાવાળા દાખલા just a minute
એક મસ્ત સવાલ હતો એ પાછી જોઈએ આપણે પહેલા જોઈએ ચાલો દેખાવ અને સવાલમાં શોધી લેવાનો છે ઓકે ચાલો ઓકે તો આપણે અત્યારે નથી કરવાનું કોમ્બિનેશન આફ્ટર કોમ્બિનેશન જ થશે યસ તો એ આપણે નહીં શીખ્યા અત્યારે જસ્ટ અ મિનિટ હા એ પણ કોમ્બિનેશન પછી આવશે સો આપણે શીખવું પડશે કોમ્બિનેશનની વાત કરી લઈએ ચાલો આપણી પાસે શું હતું લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું કે n માંથી મારે આ વસ્તુને ગોઠવવી હોય n માંથી આ વસ્તુની ગોઠવણી કેટલી થતી હતી n p r કેવો મતલબ n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય r માઈનસ r n માંથી આ વસ્તુની ગોઠવણી કેટલી થતી હતી તો કે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n માઈનસ r ફેક્ટોરિયલ હવે સમજો મારી પાસે n વસ્તુ પડી છે કેટલી વસ્તુ પડી છે n વસ્તુ બરાબર એમાંથી હું શું કરું છું સ્ટેપ સમજો મારે શું કરવાનું છે n વસ્તુમાંથી આ વસ્તુની ગોઠવણી કરવાની છે તો સ્ટેપ સમજો n વસ્તુમાંથી આ વસ્તુ શું થશે પહેલા પસંદ થશે કેમ પસંદ થશે તમને ખબર હોય છે કઈ આ વસ્તુ છે જેની ગોઠવણી કરીશ તો મેં પસંદ કર્યું કે આ જે આ વસ્તુ છે એની ગોઠવણી કરીશ આટલી એટલે કે આ વસ્તુની શું થશે પસંદગી થશે પછી શું થશે આ વસ્તુની ગોઠવણી કેટલા લોકોને મીનિંગ સમજાય છે જો તમને સમજાવ NPR એક્ચ્યુઅલી શું છે તો કે ભાઈ એક પસંદગી છે n માંથી r ની પસંદગી ઇન્ટુ r વસ્તુની ગોઠવણી ચાલો r વસ્તુની ગોઠવણી કેટલી થશે મને કહો બધાને ખબર છે ને r વસ્તુની ગોઠવણી કેટલી થાય r ફેક્ટોરિયલ થાય સો અગર મને પૂછવું હોય કે n માંથી r વસ્તુ પસંદ કરવાની કેટલી રીતો છે મારે જો સવાલ પૂછવો છે મારો સવાલ સમજો આ જે સવાલ છે n માંથી r વસ્તુ પસંદ કરવાની રીત જેને શું કહેવાય છે કોમ્બિનેશન શું કહેવાય છે સંચય આપણામાં સંચય મીનિંગ છે કોમ્બિનેશન એટલે કે n માંથી r વસ્તુ પસંદ કરવાની રીત કેટલી છે તો કે ભાઈ npr ડિવાઇડ બાય r ફેક્ટોરિયલ ચેક કરો બરાબર લખ્યું કે નહીં npr ડિવાઇડ બાય નીચે r ફેક્ટોરિયલ શું હશે ડિવાઇડ બાય થતું રહેશે અને આને શું વંચાય છે તો કે ncr આ રીતે પણ લખાય છે ncr આ બધી લખવાની રીત છે આ શું છે લખવાની રીતો છે ncr લખવાની રીતો છે ઓકે સો npr ડિવાઇડ બાય r ફેક્ટોરિયલ એટલે કે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય r ફેક્ટોરિયલ m માઈનસ r ફેક્ટોરિયલ રિયલ મીનિંગ શું થશે આ n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય r ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n માઈનસ r સો અગર મને એવું પૂછવામાં આવે કે સર tan c3 હતું તો મારે શું કરવાનું પહેલા તો tan p3 લખવાનું શું લખવાનું tan p3 શું લખાશે 10 * 9 * 8 છેદમાં શું લખવાનું 3 ફેક્ટોરિયલ પાછા લખવાના સપોઝ મને કહે કે 8c4 શોધો શું શોધો 8c4 તો હું શું કરીશ 8 * 6 * 8 * 7 * 6 * 5 કેટલા સ્ટેપ 1 2 3 4 સ્ટેપ પછી નીચે શું આવશે પાછું 4 3 2 1 એટલે કે 4 ફેક્ટોરિયલ
તો ઉપરની વસ્તુ શું હતી NTR હતી, નીચેની વસ્તુ શું થઈ ગઈ R ફેક્ટોરિયલ. સપોઝ જો બીજી વસ્તુ કહું તો 7C3 તો શું આન્સર આવશે 7 * 6 * 5 નીચે શું આવશે 3 * 2 * 1 સમજાય છે NCR ફેક્ટોરિયલ તો શું આવશે n - 1 n સોરી એની આપણે જરૂર નથી. ઓકે સો સમજાઈ ગયું છે કે કેવી રીતે ગણતરી થશે. અગર ગણતરી સમજવામાં આવી ગઈ તો આનો જવાબ શોધો ચાલો જલ્દીથી. આ ત્રણ ત્રણના જવાબ શોધો. આ લખી લો બધી વસ્તુ. આને શું કહેવાશે n માંથી r વસ્તુની પસંદગી કરવાની રીત. n માંથી r વસ્તુની પસંદગી કરવાની રીત NCR લખી લો જલ્દીથી. ચાલો શોધી લીધા જવાબ આપો. શું આવશે આનો જવાબ 6C5 શું આવશે 6 * 5 * 4 * 3 * 2 6C5 5 સ્ટેપ સુધી જવાનું. then 5 4 3 2 2 2 3 4 5 ઉડી જશે. આન્સર શું હશે 6. અહીંયા બોલો 5C2 શું આવશે 5 * 4 / 2 * 1. અહીંયા બોલો 12 * 11 * 10 / 3 * 2 * 1. so અહીંયા 2 ઉડી જશે. so 11 10 are 110 into 2 220. અહીંયા આન્સર બોલો 5 * 10. સમજાય છે વસ્તુ. તો ચાલો લખી લો જલ્દીથી. કેટલા ગુણધર્મો લખી દો. એક સવાલ પૂછું. તમારી પાસે 11 ખેલાડી છે. કેટલા ખેલાડી 11 ખેલાડીઓ છે. તમારે 11 ખેલાડીની ટીમ બનાવવી છે. કેટલા ખેલાડી છે 11 ખેલાડીઓ હાજર છે. એટલે તમારે 11 ખેલાડીની ટીમ બનાવવી છે. તો કેટલી રીતે બનાવી શકો? તો સર 11 ખેલાડી લઈ આવવા પડશે. એટલે જ રીતે ટીમ બનશે. બરાબર ને? અગર મારી પાસે શું હોય 11 ખેલાડીની ટીમ હોય તો કેટલી રીતે ટીમ બનાવી શકું? 11 રીતે અને સોરી એક રીતે બનાવી શકું. કારણ કે 11 ખેલાડીને ટીમમાં લઈને 11 ખેલાડીને ટીમમાં લઈને હું એનો જવાબ આપી શકું. એનો મતલબ કે n વસ્તુમાંથી n વસ્તુની પસંદગી કેટલી રીતે થાય? એક રીતે. એટલે કે દરેક બધાને સિલેક્ટ કરી દેવાના છે તો એક જ રીતે સિલેક્ટ થશે. અને બીજી વસ્તુ કે n વસ્તુમાંથી એક પણ વસ્તુ સિલેક્ટ નથી કરવી તો એ પણ કેવી રીતે થશે? એક વસ્તુ 11 જણની ટીમ છે પણ તમારા ટીમમાંથી આ 11 માંથી લેવાના નથી તો બીજા 11 માંથી લેવાના છે. તો આ 11 માટે શું થશે? એક જ રીત બધાને ઇગ્નોર કરી દો. સો એક પણ વસ્તુની સિલેક્શન નથી કરવાનું એ પણ એક જ રીતે થશે. સો NC0 NCN તમને શું આન્સર આપે છે 1. ચાલો બીજી અગત્યની સાબિતી છે જોઈ લઈએ. એનો મીનિંગ છે NCR NCN - R. NCR NCN - R. આનો મીનિંગ શું થાય છે? તો અગર મારી પાસે શું આપેલું 5C2 આપેલું હોય તો 5C 5 - 2 એટલે કે શું લખાશે 5C3. આ બંને શું થશે? સરખા થશે. કેવી રીતે તો સાબિતી જોઈએ. ચાલો NCR ને શું લખાય n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઈનસ r ફેક્ટોરિયલ. યાદ છે કે ભૂલી ગયા? NCR ને શું લખાય n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n માઈનસ r ફેક્ટોરિયલ એટલે કે NPR છેદમાં r ફેક્ટોરિયલ. ચાલો આને વાંચો n ફેક્ટોરિયલ આને વાંચો તેનું શું છે? આપણે શું બનાવવાનું છે આને n માઈનસ r અને r ફેક્ટોરિયલ. તો હું r ફેક્ટોરિયલ ને કંઈક અલગ રીતે લખું. જો કેવી રીતે r ફેક્ટોરિયલ will be n minus r ફેક્ટોરિયલ. લખી શકું કે નહીં જોઈને કહો. r ફેક્ટોરિયલ ને શું લખી દીધા n minus r. લખી શકું કે નહીં? લખી શકું. તો હવે ઓબ્ઝર્વ કરો ધ્યાનથી જુઓ. આનો આન્સર પણ શું આવશે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n minus r ફેક્ટોરિયલ બાકી પછી શું આવશે n minus r ફેક્ટોરિયલ. ચેક કરી લો. બરાબર બંને વસ્તુ સરખી થઈ ગઈ. યસ હજી સમજ ના પડતી તો આ ચેક કરો. 10C2
સો એ ટેન્સિટી વધારે થઈ જશે લાંબુ. ચાલો 6c4 6c2 આન્સર બોલો શું આવશે? 6c4 બોલો. 6 * 5 * 4 * 3 ચાર સ્ટેપ જાઓ. નીચે શું આવશે? 4 ફેક્ટોરિયલ 4 * 3 * 2 * 1. અહીંયા બોલો 6 * 5 બે સ્ટેપ જ ચાલવાનું. નીચે શું આવશે? 2 * 1. ચેક કરો 4 3 4 3 will be cancel. શું થઈ ગયું? આન્સર આવી ગયો છે. સમજાય છે? તો આનો મતલબ શું થશે? NCR આવી રીતના લખો યા તો આવી રીતના કોઈ લખી શકે. NCR = NCn - R. બરાબર. આપણે કેની પ્રોપર્ટી છે? then બીજી પ્રોપર્ટી NPR = R factorial into NCR. NPR = શું છે? તો કે R factorial into NCR. જો NCX = NCY આપેલું હોય એનો મીનિંગ શું થશે? તો કે x + y = n. શું મીનિંગ થશે આનો મીનિંગ? NCX = NCY આપેલું હોય તેનો મીનિંગ થશે x + y = n. એન્ડ અગેન બીજી વસ્તુ જસ્ટ અ મિનિટ. યસ NCR + NCR + 1 will be n + 1 CR. જસ્ટ અ મિનિટ. સાચું લખ્યું છે કે નહીં? યસ R + 1. આ પણ અગત્યનું છે અને સાબિતી તમારે કાલે કરીને લાવવાની છે. કરી લાવવી હોમવર્કમાં છે. બરાબર. સાબિતી કરી લાવવાની છે તમારે. તો કેટલી પ્રોપર્ટી થઈ ગઈ? 1 2 3 ત્યાં હતી 4 અને 5. આ 6. ઓકે 4 5 6. તો કેટલી ટોટલ પ્રોપર્ટીઝ થઈ ગઈ? આ પ્રોપર્ટીઝ બહુ જ અગત્યની પ્રોપર્ટી છે. ઓકે ચલો આપણે જોઈ લઈએ. કોઈ સ્વાધ્યાયમાં તમારે લાયક સવાલ હોય તો તમને હોમવર્કમાં આપી દઉં. યસ પહેલો સવાલ જુઓ, બીજો સવાલ જુઓ, ત્રીજો સવાલ જુઓ. ચલો તમે પહેલા ત્રણ સવાલ જોઈને આવજો. બરાબર. 1 અને 2. હા 1 અને 2 એટલે 2 માં 2.1 અને 2.2 છે તો એ પણ તમે કાલે કરીને આવશો સ્વાધ્યાય 7.4 માંથી. ઓકે તો સ્વાધ્યાય 7.4 માં તમારે શું કરવાનું છે? પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 કરવાના છે. બીજા હોમવર્કના ક્વેશ્ચન શું ભણવાના આપો મજા આવશે. NPR = 840, NCR = 35. તો R will be question mark. ઓકે એક સવાલ આ થઈ ગયો. બીજો સવાલ અહીંયા જોઈએ. n + 2 P8 n + 2 C8. just a minute. n + 2 C8 જેમ n - 2 P4 is equal to 57 જેમ 60. તો શું શોધો? n શોધો. સિમ્પલ વસ્તુ છે. n શોધો. અને બીજો એક સવાલ જોઈ લઈએ. ત્રીજો NC10 NC12 is equal to તો 23CN question. ઓકે તો ત્રણ સવાલ આ કરવાના છે. બાકીના હોમવર્કમાં બીજા જે હતા સ્વાધ્યાય 7.4 માં પ્રશ્ન 1 પ્રશ્ન 2 ને આની સાબિતી. બરાબર. આટલા સવાલ તમારે ઘરેથી કરીને આવવાના છે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio